अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम्। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठवर्णिराजाय नमो नमः। ॐ श्री सरजुदासाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री नारायण मुनये नमो नमः। ॐ श्री अवतारिणे स्वामिनारायण भगवते नमो नमः। ॐ श्री पूर्णकामाय श्रीजी महाराजाय नमो नमः। श्री स्वामिनारायण मंदिर वरियाव सर्वोपरि धामમાં સાક્ષાત વિરાજમાન વાલા વાલા આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા રવિ સભાનો લાભ લેવા માટે ઉપસ્થિત સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ છે, આપણા આરાધ્ય છે. અને વચનાવતમાં એવું કીધું છે કે બ્રહ્મરૂપ થયેલા મુક્તોને પણ ઉપાસના કરવા યોગ્ય છે. આવા મોટા સર્વાવતારી, સર્વ કારણના કારણ, સર્વનિયંતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એમનો કોઈ સામાન્ય જીવને યોગ થાય એટલી બધી મોટી વાત છે કે એની કોઈ કલ્પના ન થઈ શકે. આપણે પૂર્વ જન્મોના કેટલાય કર્મોમાં સપડાયેલા, કેટલાય સ્વભાવ વાસનાથી યુક્ત જીવો, એને ભગવાન કૃપા કરીને પોતાનો નિશ્ચય કરાવીને અક્ષરધામમાં લઈ જવાના માર્ગે ચડાવે એ કઈ નાની ભગવાનની કૃપા કહેવાય? હરિકૃષ્ણભાઈ, બહુ મોટી કૃપા કહેવાય. આ તો કેવું કહેવાય ખબર છે કે આપણે સમુદ્રમાં જતા હોઈએ અને બરોબર સમુદ્રના વચ્ચે આપણું જહાજ ડૂબી જાય, આપણા હાથમાં એક પાટિયું આવી ગયું, લાકડાના પાટિયા ઉપર આપણે બરોબરના વળગીને એમનેમ જીવ બચાવીને ખાલી સમુદ્રમાં તરીએ છીએ. શું થવાનું છે આપણને કાંઈ ખબર નથી. એક બે દિવસ વયા જાય, ભૂખ્યા તરસા આપણે પાટિયા ઉપર છીએ. એમાં અચાનક જ એક મોટી સ્ટીમર આવે. એ સ્ટીમર ઉપર જે કપ્તાન હોય ને, એની પાસે એવું દૂરબીન હોય, ટેલિસ્કોપ હોય, એટલે બહુ દૂર દૂર સુધીનું એને વ્યવસ્થિત દેખાતું હોય. તેના સ્ટીમર ઉપરથી જોવે કે ઓ સમુદ્રમાં તો આ કોક પાટિયા ઉપર તરી રહ્યો છે. એમ જ્યારે જોવે પછી એને સ્ટીમરની સ્પીડ થોડીક ધીમી પાડે. આપણે જ્યાં તરતા હોઈએ, હેરાન થતા હોઈએ, ત્યાં ધીમે ધીમે એની સ્ટીમર લાવે. પછી દોરડું નાખે અને આપણને કહે કે હવે આ દોરડું પકડી લો, તમને અમે સ્ટીમરમાં લઈ લઈએ.
તમારો જીવ બચી જાય. પછી આપણે કહીએ કે ના, આ પાટીએ મને 2 દિવસ સુધી જીવતો રાખ્યો છે, હું દોરડું નહીં પકડું. પછી ઓલો કપ્તાન જરાક છે ને મોટા દિલનો હોય, એટલે કે ભાઈ આપણી નાની બોટ નીચે ઉતારો અને આને લઈ આવો. નાની બોટ લઈને જાય ને તો એમ કે ના, આ પાટિયાને લઈને હું 2 દિવસથી જીવતો છું, એટલે હું આ પાટિયું નહીં છોડું. કેવું લાગે? આપણે ડાયા કહેવાય કે મૂર્ખ કહેવાય? એમ આ સમુદ્ર છે ને એ આ સંસાર છે. આ સંસારને આપણા ગ્રંથોમાં સાગર કીધો છે, ભવસાગર આવે છે ને, ભવસાગરમાં ભવસાગરમાં, બધા કીર્તન નથી આવતું? તો સમુદ્ર છે એ આ સંસાર છે. આ પાટિયું છે ને, પાટિયા ઉપર જે આપણે તરીએ છીએ, આ શરીર અને આ શરીરના જે બધા સંબંધી ને આપણે જે કાંઈ સંપત્તિ ભેગી કરી હોય, આ લોકનું જે કાંઈ હોય ને એ બધું પાટિયું છે. એની ઉપર આપણે 2-3 દિવસ રહ્યા ને એટલે મમતા થઈ ગઈ, હવે આ મારું છે, એ પાટિયું છે. અને સ્ટીમર ઉપર જે કપ્તાન છે ને એ ભગવાન છે, અને સ્ટીમર છે ને એ સત્સંગ છે. સત્સંગ રૂપી જહાજના કપ્તાન ભગવાન છે. એ આપણને જ્યારે જોવે કે આ સંસારના સાગરમાં, સંસાર સાગરમાં મોટા મોટા હિલોળામાં કોઈક જીવ દુઃખી થાય છે, એટલે ભગવાન બધું જાણે ને, અંતર્યામી છે, એટલે આમ દૂરથી જોવે કે કોઈ જીવ બિચારો દુઃખી છે, પછી ભગવાન એને સત્સંગનો એટલે કે ઓલી સ્ટીમરનો યોગ કરાવે. પછી ભગવાન દોરડું જે ફેંકે ને, ભગવાન એમ કે મારી આજ્ઞા પાળ ને મારું ભજન કર. અને હોડી મોકલે ને, નાની હોડી, એ કોઈ સંતો કોઈ ભક્તો આપણા યોગમાં આવે, આપણને કહે કે તમે હવે આ બધા જગતના માર્ગે ચાલવાનું છોડો અને ચાલો અમારા ભગવાનના માર્ગે. આપણે શું કહીએ? પાટીઓ મારે છોડવો નથી, એમ આપણું થાય છે. સમજાણું? પણ ભગવાન બહુ દયાળુ છે, એટલે આપણા ગ્રંથોમાં એવું કહેવાય છે કે જીવનો સ્વભાવ એવો કે દરેક વાતમાં અવળાઈ કરવી, અને ભગવાનનો સ્વભાવ એવો કે જીવ ગમે તેટલી અવળાઈ કરે તો એ જીવનું સારું થાય એમ કર્યા જ કરવું. હરિચરિતામૃત સાગરમાં તો એવું કીધું કે ભગવાને યમપુરી બનાવી છે ને, એમાં ભગવાન જ બોલે છે એવું એ ગ્રંથમાં કે યમપુરી બનાવી છે ને એ ભગવાનની જીવો ઉપર કૃપા છે. એમાં યમપુરીમાં માર ખાઈને જીવો શુદ્ધ થાય, પછી પાછા એને લક 84ના ફેરામાં નાખે, અને ક્યારેક એને ભગવાનને સંતનો યોગ થાય તો એનું પાછું કલ્યાણ થાય. બોલો, આવા ભગવાન છે. ભગવાન બધું જ આપણા માટે કરવા તૈયાર છે, પણ આપણે એને શરણે થવા તૈયાર નથી. આપણે મુશ્કેલીમાં હોઈએ ને ત્યારે કેવું કરે ખબર છે? હે ભગવાન, બધું તમને સોંપી દીધું છે, તમે ધ્યાન રાખજો. અને પાછું સાઈડ ઉપર બીજું કામ ચાલુ રાખી, કોકની લાગવક આ છે તે છે. ભગવાને ન ખબર પડે? ખબર પડે હો. એટલે જ્યારે માણસના બધા પ્રયત્ન પૂરા થાય ને અને એને એમ થઈ જાય કે હવે મારા કોઈ પ્રયત્નથી કાંઈ જ નહીં થાય, ત્યારે સાચી શરણાગતિ જન્મે. અને એ શરણાગતિમાંથી પછી જે નાદ નીકળે ને ભગવાન પ્રત્યેનો, આર્તનાદ કહેવાય, એને ભગવાનને ખેંચી લાવતા વાર લાગે નહીં. દ્રૌપદીને જ્યાં સુધી બીજું બધું બળ હતું ને, ભગવાનને તો યાદ કરતા જ હતા, પણ એવું હતું કે આ રાજસભામાં ગંગાપુત્ર ભીષ્મ છે, કૃપાચાર્ય છે, મોટા મોટા બધા
વડીલો બેઠા છે, એ લોકો તો કંઈક બોલશે જ ને. મારા 5 પતિઓ છે, પણ જ્યારે એક પછી એક કોઈનાથી કાંઈ ન થયું, પોતાનું બળ ન આવેલું, પછી હે દ્વારકાવાસી કૃષ્ણ એવો પોકાર કર્યો ને, એટલે ભગવાન સીધા આવ્યા. ગજગ્રાહની કથા આવે છે. ગજગ્રાહની કથામાં હાથીને ઓલો મગર પાણીમાં ખેંચતો હતો, ત્યારે શરૂઆતમાં એને પોતાનું બળ હતું, પોતાથી થયું નહીં, દિવસે દિવસે પાણીમાં ઊંડે ઊંડે જાતો ગયો. પછી એમ થયું કે મારી એટલી બધી હાથણીઓ છે, મારા મદનિયા છે, એ મારી રક્ષા કરશે. એ બધા વર્ષો સુધી એને બહાર કાઢવા માટે મૈથા, ને પછી છેવટે થાકીને વયા ગયા. ભાગવતમાં આવે છે 1000 વર્ષ સુધી ખેંચતાણ હાલી, પછી છેવટે એને એમ થયું કે હવે તો કોઈ સહાય નથી. પછી સરોવરમાંથી એક કમળ તોડીને પછી ભગવાનને યાદ કર્યા, હરિ. તો હરિ પૂરું બોલાણું નહીં, ત્યાં તો સૂંઢ પાણીમાં વહી ગઈ. ભગવાન ગરુડજીને પાર્કિંગમાંથી બહાર ન કાઢ્યા, સીધા આવ્યા અને સુદર્શન ચક્ર મૂકીને મગરમચ્છનો વધ કર્યો. ગજગ્રાહની કથા આવે છે ને, આ બધી પૌરાણિક કથાઓ છે ને, બહુ સમજવા જેવી હોય છે. બોલો. એમ ભગવાન આપણી રક્ષા 100% કરે, આપણી સાથે રહે. આપણે ભગવાન માટે થોડું કરીએ ને એનો રિસ્પોન્સ પણ આપે, પણ જો થોડુંક આમ શ્યોરિટી અને પ્યોરિટી સાથે ભગવાનના શરણાગત થઈને કરીએ તો ભગવાનને સોંપવાનું પછી પૂરું સોંપવાનું. બરાબર ને? આપણે કોઈ વ્યક્તિની પાસે જઈએ કે ભાઈ તમારે કામ કરવાનું છે, તમારા સિવાય આ કોઈ કામ કરી શકે એમ નથી, હવે તમારા સિવાય અમારે કોઈ બીજો આશરો નથી, તમારે ગમે એમ કરીને આ કામ કરવું જ પડશે. એટલે ઓલા ભાઈને એમ થાય કે મારી પાસે આ ભાઈ મારો વિશ્વાસ રાખીને આવ્યા છે, મારે કામ કરવું પડશે. પછી કામ કરવાની શરૂઆત કરે, પછી એને 5-10 જગ્યાએથી સાંભળવા મળે કે આવું તો મને કહી ગયા, મને કહી ગયા, મને કહી ગયા. તો પછી એને એટલો બધો કામ કરવાનો રે ઉત્સાહ. સમજાણું ને? એમ ભગવાનને એવું થાય કરવું, એવું થાય. એટલે ભગવાનનો જ્યારે વિશ્વાસ રાખવાનો થાય ને ત્યારે પૂરેપૂરો રાખવો, તો પૂરેપૂરું ફળ મળે. ઘણી વખત આપણને એવું થાય કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો એ બધી ભગવાન સાંભળતા હશે. શાસ્ત્રોમાં વાત આવે ને કે આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવી, હે ભગવાન મારા કામ ક્રોધાદિક દોષો ટાળજો, મારામાં રહેલા બધા દુર્ગુણોને દૂર કરજો, મને સદગુણો આપજો. આપણને એવું થાય કે ખાલી પ્રાર્થના કરવાથી દોષો ટળી જાય, પણ એમાં એવું થાય આપણે પ્રાર્થના કરીએ ને સાચા હૃદયથી, પહેલા તો ભગવાન આપણને આપણા દોષો ઓળખાવે, દોષો ઓળખાવે. દોષો ઓળખાય પછી ભગવાન જ એનો પશ્ચાતાપ કરાવે. પશ્ચાતાપ કરાવે એટલે એને ટાળવાની શ્રદ્ધા આપણામાં પ્રગટ થાય. એને ટાળવાની શ્રદ્ધા જેમ જેમ આપણામાં વધે એમ આપણે વધુ ને વધુ ભગવાનને રાજી કરવા માટે, શુદ્ધ થવા માટે મહેનત કરીએ, અને એમ પાછા ભગવાન જ કૃપા કરીને ધીરે ધીરે આપણું બધું સારું કરે. પણ કાંઈ ન કરીએ થાય. એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરવાનું કીધું છે, ભગવાનની સ્તુતિ કરવાનું કીધું છે. સ્તુતિ એટલે ભગવાનના વખાણ, પ્રાર્થના એટલે દાસ ભાવે ભગવાન પાસે માંગણી કરવી. સ્તુતિ એટલે ભગવાન બહુ મોટા છે એમ માનીને ભગવાનના વખાણ કરવા. સ્તુતિ રોજ કરવી પડે, પ્રાર્થના રોજ કરવી પડે, અને ભગવાનના શરણે રોજ થવું પડે. સમજાણું? આપણે દંડવટ કરીએ ને મંદિરમાં, સત્સંગી કોઈ પણ આવે એટલે એને આવીને પહેલા 5 દંડવટ તો કમસે કમ કરવા જોઈએ. 5 દંડવટ કરે એનો મતલબ શું? હે ભગવાન, મારી જિંદગીનો તમામ બોજ
તમારા શ્રી ચરણમાં અર્પણ કરું છું, તમે મારું ધ્યાન રાખજો. પછી 5 પ્રદક્ષિણા કરીએ. પ્રદક્ષિણામાં એ ભાવ છે કે હે ભગવાન, મારું જીવન, મારા જીવનનું જે વર્તુળ છે એના કેન્દ્ર બિંદુમાં તમે સદૈવને માટે રહેજો. સમજાણું તમને? આ બધી વિભાવનાઓ છે. એટલે જ્યારે જ્યારે કોઈ સત્સંગી મંદિરમાં આવે એટલે એને બહુ ભાવથી આવી ભાવના સાથે 5 દંડવત તો કમસે કમ કરવા, 5 પ્રદક્ષિણા કરવી અને બહુ નિરખીને ભગવાનના દર્શન કરવા. તો આપણી ફ્રીક્વન્સી ભગવાનની ફ્રીક્વન્સી સાથે મળે. ભગવાન કઈ રીતે કામ કરે છે ને એ પણ બહુ સમજવા જેવું છે. ભગવાનની રીત કેવી ખબર છે? એ ડાયરેક્ટ કઈ અક્ષરધામમાંથી તમને પ્રગટ થઈને ન કહેવા આવે. એવી પાત્રતા જ્યારે થાય ત્યારે થાય, પણ એવી પાત્રતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભગવાન કોઈને કોઈ માધ્યમ દ્વારા આવે. શેના દ્વારા આવે? માધ્યમ દ્વારા. આપણે જે ભગવાનના શરણાગત આત્માઓ હોય, રોજ ભગવાનને પ્રાર્થના કરતા હોય, ભગવાનનું સ્મરણ ભજન કરતા હોય, ભગવાનની આજ્ઞા પાળતા હોય, એને ભગવાન સદવિચાર રૂપે ક્યારેક બચાવે. કયા રૂપે? સદવિચાર રૂપે. આપણા અંતઃકરણમાં સદવિચારની સ્ફુરણા થાવી ને એ એમનેમ થતી નથી. ભગવાનની કૃપા વિના સદવિચાર આવે નહીં, ખોટા જ વિચાર આવે. જ્યારે આપણા અંતઃકરણમાં સારો વિચાર આવે ને ત્યારે માનવું કે આ ભગવાનની મારામાં હાજરી છે. સમજાણો? ક્યારેક કોઈક સારા ગ્રંથ દ્વારા, પુસ્તક દ્વારા ભગવાન આપણને જગાડે, ક્યારેક સંત દ્વારા, ક્યારેક ભક્ત દ્વારા આપણું કામ કરે, અને ક્યારેક આપણા જીવનમાં એવા સંજોગો ગોઠવે કે જેને લઈને આપણે જાગૃત થઈ જાય. સમજાણું? આપણા જીવનમાં જે કોઈ પ્રસંગો બનતા હોય એ એમનેમ ખાલી બનતા નથી હોતા. એમાં ભગવાન આપણને કંઈક મેસેજ આપવા માંગતા હોય. એ ભગવાનનું માધ્યમ આપણને સમજાય એ સાધના છે. એ સાધના સત્સંગ કરવાથી આપણને પ્રાપ્ત થાય. સમજાણું તમને? નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા. તો બધા કામ કરવામાં ભગવાન ડાયરેક્ટ ન આવતા હોય, પણ ઇનડાયરેક્ટ ગમે ત્યારે પણ આવે. પણ નરસિંહ મહેતા એવા ભગવાનમાં એકમેક હોય એટલે એને ખબર પડી જાય આ મારું કામ ભગવાને કર્યું. આપણા જીવનમાં પણ એવું બહુ બનતું હોય. કોઈક આપણો મિત્ર હોય, છેલ્લા 4-5 વર્ષથી કાંઈ કોન્ટેક ન હોય ને આપણે કાંઈક બરોબરની મુશ્કેલીમાં હોય, એ વખતે અચાનક એનો ફોન આવે, કેમ છો? મજામાં છો? કાંઈ જરૂર હોય તો કહેજો. આ કોનું કામ છે? સમજાય છે? એક દાદા કહેતા હતા કે એના છોકરાને મેડિકલમાં એડમિશન લેવાનું હતું. બહુ બધી જગ્યાએ ફર્યા, ક્યાંય મેળ ન પડ્યો. પછી કે અમે લોકો થોડીક ચિંતામાં હતા, ફોર્મ ભરીને બધા થાકી ગયા હતા. એ વખતે બરોબર રસ્તામાં બધા ભિખારીઓ હોય ને, તો અચાનક એક ભિખારણ આવી અને એ ભિખારણે કીધું કે ભાઈ તમારી ચિંતા છે ને દૂર થઈ જાય, હું 2 દિવસની ભૂખી છું, મને ખાવાનું કંઈક આપો ને. કે શું મારી ચિંતા દૂર થઈ જાય? કે તમારા છોકરાને એડમિશન નથી મળતું ને, એ છોકરાને મળી જશે, કે મને થોડુંક જમવાની વ્યવસ્થા કરી દો. એટલે આ લોકોને આશ્ચર્ય થયું કે આવું એણે કેમ કીધું ડાયરેક્ટ. એટલે એ બાપ દીકરાએ થોડીક રકઝક કરીએ ને યારે, પછી છોકરાને કંઈક સમજાણું એવું. છોકરો કહે કે બાપા આ કંઈક ભગવાને જ મોકલી હશે, એક કામ કરો ને, આને ખાવાનું થઈ રહે એટલા પૈસા આપી દો. એટલે
ભિખારણને ત્યાં કંઈક હોટલ બોટલ હશે ત્યાંથી ખાવાનું લઈને એને જમાડી દીધી. એ દાદા કહેતા હતા કે એ ભિખારણને જમાડીને પછી અમે કંઈક બધા ફાફા મારતા હતા એડમિશન માટે અને ગયા તો કે ડાયરેક્ટ એનો નંબર લાગી ગયો અને કે અમારે ડોનેશન ભરવાનું હતું એ ન ભરવું પડ્યું ને કામ થઈ ગયું. કે પછી અમે જ્યારે ઘરે આવ્યા ને ત્યારે કે મારા છોકરાએ કીધું કે બાપા તમને ખબર પડી આ કામ કોણે કર્યું? કે નહીં. તો કે ભગવાને કર્યું. પણ કોના દ્વારા કર્યું ખબર તમને? ઓલી ભિખારણ દ્વારા. સમજાણો તમને? એમ ભગવાન કોઈ પણ રૂપે જો આપણો ભાવ ભક્તિ ભાવ સાચો હોય ને, ભગવાન કામ કરવા માટે આવે, રક્ષા કરવા માટે આવે. અમદાવાદમાં એક નિવૃત્ત જજ સાહેબ છે, બહુ સારા સત્સંગી છે, M.J. ઠક્કર. એ અને એમના પત્ની ઘણા સમય પહેલા, એટલે હમણાં થોડાક વર્ષો પહેલા દક્ષિણમાં યાત્રા કરવા માટે જતા હતા, તીર્થયાત્રા કરવા માટે. તીર્થયાત્રા કરવા માટે જતા હતા. એમાં એક જગ્યાએ ચોમાસાનો સમય હશે, શ્રાવણ મહિના જેવું, તો આમ પર્વત ઉપરથી પાણી જતું હતું, એટલે રોડ ઉપરથી પાણી જતું હતું. એટલે એ લોકોને એવું લાગ્યું કે પાણી 2-5 ઇંચ હશે, બહુ જાજુ નહીં હોય. એટલે ડ્રાઈવરે સીધી એની ગાડી જવા દીધી. ત્યાં વચ્ચે એક છોકરી આવી ગઈ. છોકરીએ કીધું કે ઊભા રહ્યો ત્યાંની ભાષામાં. એટલે આ સાહેબે પૂછ્યું છોકરી શું કહે છે? કે છોકરી ના પાડે છે કે એ પાણીમાં ન જતા એમ. ડ્રાઈવર કહે કે પણ એ છોકરી કહે પણ છોકરીને શું ખબર હોય કે આ પાણી કાંઈ બહુ લાગતું નથી એમ. પાછી ગાડી ચાલુ કરીને એટલે છોકરીએ પાછી ગાડીની વચ્ચે ઊભી રહી ના પાડી અને ઘણું બધું કીધું. એટલે આ સાહેબ કે મેં પૂછ્યું ડ્રાઈવરને કે ભાઈ આ શું કહે છે? એ કહે છે કે ભાઈ તમે બીજે રસ્તે જાઓ, અહીંયા જોખમ છે. અને કે એની વાત મને થોડીક મનાઈ ગઈ. એટલે અમે બીજે રસ્તે જવાનું નક્કી કર્યું. ત્યાં છોકરી ગાયબ. એ સાહેબ સત્સંગી હતા, છોકરી ગાયબ થઈ ગઈ. પછી લોકોએ ગાડીમાંથી નીચે ઉતરીને જોયું અને તપાસ કરી તો પાણી ઘણું બધું ઊંડું હતું. જો ગાડી નાખી હોત તો ગાડી પાછી નીકળત નહીં. તો સાહેબ કે રક્ષા કોણ કરવા આવ્યું હતું? કે મહારાજે રક્ષા કરી. જોયું તમે? એટલે આપણા જીવનમાં ક્યારેક આપણને આશ્ચર્યકારી રીતે કોઈક બે વાત કરે ને તો એને કાઢી નખાય નહીં. પણ અહંકારી માણસ હોય ને એને આ વસ્તુનો લાભ મળે નહીં. ક્યારેક એકદમ સામાન્ય માણસમાંથી ક્યારેક ભગવાન પ્રકાશે, એ પ્રકાશને આપણે ગ્રહણ કરી લેવો જોઈએ. જાણો એમ ભગવાનનું ગણિત અને ભગવાનની રીત થોડીક જુદી હોય છે. સાચું ખોટું? એટલે નિષ્કુળાનંદ સ્વામી કહેતા હો કે ભાઈ ભગવાન એવા મોટા છે જેની આગળ આપણો કોઈ ક્લાસ લાગતો નથી. એવા મોટા ભગવાન જ્યારે કૃપા કરે કે મારે આ જીવને મળવું છે ત્યારે એવા બધા સંજોગ ગોઠવે. લાગે એવું કે આ બધા મારા પ્રયત્નથી મને આ બધું મળે છે, પણ ખરેખર એ બધા પ્રયત્ન કોના દ્વારા બધા ગોઠવાયેલા હોય? ભગવાન દ્વારા. તો मैं नहीं मेरा नहीं यह सब किसी का है दिया, जो भी अपने पास है वह सब किसी का है दिया, देने वाले ने दिया वह भी दिया किस शान से, लेने वाला मेरा है यह कह उठा अभिमान से, मैं मेरा यह
कहने वाला मन किसी का है दिया. જાણો ભગવાન એવી રીતે આપે કે લેવા વાળો હોય ને એને એમ થાય કે આ તો મારું છે. શું થાય ને? આ તો મારું છે. પણ ખરેખર બધું હોય કોનું? પરમાત્મા. એટલે નિષ્કળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં કહે છે, મળવું તમારું છે મોંઘું, જીવન જાણું છું, તે તો સૌને થયું છે સોંઘું, જીવન જાણું છું. કિયા મેં કિયા આપ, કીડી કુંજરનો મેળાપ, જીવન જાણું છું. કીડી અને હાથી એ બેનો સંયોગ થાય એમ ભગવાન તો હાથી જેવા અને જીવ કેવો? કીડી જેવો. એ બેનો યોગ થાય નહીં. ગરીબ માણસ હોય, કોઈ ભીખ માગતો હોય, એને કોહિનૂર હીરો જોતો હોય તો એને મળે? આખી જિંદગી મહેનત કરી કરીને મરી જાય તોય ન મળે. પણ બ્રિટનની રાણી એમ કે ભાઈ મારે આ હીરો આને આપવો છે તો સમજાઈ ગયું ને? એમ ઉપનિષદોમાં એવું કીધું છે કે ભગવાન જે જીવને સિલેક્ટ કરે કે આ જીવને મારી પ્રાપ્તિ થાવ, એ જીવોને જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને એવો ભગવાનને સંકલ્પ શેમાંથી થાય? આપણે ભગવાનને ગમે એવું જીવન જીવીએ એમાંથી. સૌના નાથ તમે નિયંતા, જીવન જાણો છો, સર્વાધાર સર્વના કરતા, જીવન જાણો છો, સર્વે પર છો સર્વેશ્વર, જીવન જાણો છો, સૌના પ્રેરક પરમેશ્વર, જીવન જાણો છો. આવા મોટા તમે છો, ક્યાં તમે ને ક્યાં અમે, જીવન જાણો છો. તે તો કૃપા કરી છે તમે, જીવન જાણો છો. તમે અઢળ અઢળા છો આજ, જીવન જાણું છું. મહામેર કરી મહારાજ, જીવન જાણું છું. નિષ્કળાનંદ સ્વામી એવું કહેતા, હે ભગવાન, મારી જેવા જીવને તમારો યોગ કોઈ દિવસ થઈ શકે નહીં. એટલે હું શું જાણું છું કે તમે મારી ઉપર અઢળક ટેડા છો. તમે મારા ઉપર અકારણ કૃપા કરી છે, મોટી મેર કરી છે. એ વિના તમારો યોગ થાય નહીં. એટલે જ્યારે જ્યારે આપણે ભગવાનના દર્શન કરીએ, પૂજા કરીએ, સ્તુતિ કરીએ, ભગવાનના મંદિરે આવીને દંડવટ કરીએ, ત્યારે એવો ભાવ કરો કે હે ભગવાન, તમે આવા મોટા, તમારો યોગ મને થાય ક્યાંથી? ઓહો, એવી જેટલી આપણે ભાવના કરીએ ને એટલો વિશેષ આપણને ભગવાનમાં પ્રેમ થાય. હે ભગવાન, તમારું નામ મારા મોઢામાં ક્યાંથી હોય? તમારો તિલક ચાંદલો મારા કપાળમાં ક્યાંથી હોય? તમારી કંઠી મારા કંઠમાં ક્યાંથી હોય? અને આ દુનિયા મને તમારા નામથી ઓળખે કે આ સ્વામિનારાયણીઓ, એવા મારા ભાગ ક્યાંથી હોય? આવું આપણે ભગવાનને કહેવું પડે કે ભગવાન, તમે ખરેખર બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. એમાં કઈ ભગવાનને ફાયદો નથી થતો, પણ આપણને ભગવાનમાં બહુ પ્રેમ થાય અને ભગવાન રાજી થાય. ભગવાનને એમ થાય કે આ જીવ ઉપર મેં જે કૃપા કરી ને એ સાર્થક થઈ. તુલસીદાસજી રોજ જમવા બેસે ને ત્યારે થાળી જોઈને એના આંખમાં જળજળિયા આવતા. તો કોઈએ પૂછ્યું કે મહારાજ, કેમ તમે કાયમ જમતી વખતે ગળગળા થઈ જાઓ છો? ત્યારે તુલસીદાસજીએ કીધું કે હું રોજ મારા રામની કૃપા જોઈને ગદગદિત થઈ જાઉં છું. મને એમ થાય છે કે આ દુનિયામાં કેટલાય એવા જીવો હશે કે જેને ટાઈમે ટાઈમે જમવા નથી મળતું,
અને મારા રામ મને સુખી કરવા માટે દરરોજ કેવું સરસ ભોજન મને આપે છે. બોલો, આપણે જમી જ છીએ ને, પણ ખાલી જમતી વખતે થોડોક એવો ભાવ કરી દઈએ તો જમવાનું ભક્તિ બની જાય. ભોજન પણ ભક્તિ બની જાય. એટલે હરિસ્મૃતિ છે ને, ક્યારેક ક્યારેક આ પ્રકરણ છે ને બહુ ગાવા જેવું છે. મહાત્મા ચિંતામણી બહુ સરસ બધી વાતો આવે. એમાં જે છેલ્લી કડીઓ છે એમાં તો બધું આ ટાઈપની બધી વાતો આવે છે. ત્યારે આપણને ખબર પડે કે વાહ વાહ મહારાજ, તમે તો બહુ દયાળુ છો. એકવાર શ્રીજી મહારાજ સારંગપુરમાં હતા અને મહાનુભાવાનંદ સ્વામી શ્રીજી મહારાજની પગ ચંપી કરતા હતા. જ્યારે જ્યારે નંદ સંતો બહારથી વિચરણ કરીને આવે ત્યારે શ્રીજી મહારાજ સંતોને લાભ મળે એટલે પગ ચંપી કરવા દેતા, ક્યારેક પાસે બેસાડીને વાતો કરતા, એવું નજીકનું સુખ આપતા. તો સારંગપુરમાં જ્યારે મહાનુભાવાનંદ સ્વામી આવ્યા ત્યારે શ્રીજી મહારાજની બહુ પ્રેમ ભાવથી પગ ચંપી કરતા હતા. ત્યારે મહારાજે પગ ચંપી કરતા હતા ને એ વખતે પગ ખેંચી લીધો. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહે કે કેમ મહારાજ આવું કર્યું? હરિલીલામૃતમાંની વાત આવે છે. આપાદાબ્જ નિમિત્ત ભેખ ધરીને સંસાર છોડ્યો અમે, આપાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સહ્યા કઈ સમે, આપાદાબ્જ નિમિત્ત વાસવનમાં કંઈક કાળ સુધી કીધા, ખામીશી રહી છે તથાપી તપમાં જે પાવ ખેંચી લીધા. મહાનુભાવાનંદ સ્વામી કે મહારાજ, તમારા માટે ભેખ લીધો, સંસાર છોડ્યો, દુષ્ટોના કષ્ટ સહન કર્યા, વનમાં રહ્યા, કેટલા કાળ સુધી અલગ અલગ પ્રકારના બધા તમારા પ્રકરણો સહન કર્યા. હવે શું ખામી રહી છે કે તમારે ચરણની સેવા એ અમને નથી તમે કરવા દેતા ને પગ ખેંચી લો છો? આવું જરાક કટાક્ષમાં કીધું. કોણે? મહાનુભાવાનંદ સ્વામી. ત્યારે શ્રીજી મહારાજે છે ને એક સ્ટોરી કીધી. શ્રીજી મહારાજની બહુ સરસ ટેવ હતી. કોઈ પણ વાત કરે ને તો નાની એવી વાર્તા કરીને વાત કરે એટલે તરત જ એ વાત ગળે ઉતરી જાય. એવી શ્રીજી મહારાજને જેવું વાત કરતા આવડતું એવું આધારાનંદ સ્વામી હરિચરિતા સાગરમાં કહે છે કે એવું કોઈને આ દુનિયામાં આવડે નહીં. શ્રીજી મહારાજ વાત કરતા ને ત્યારે મોટા મોટા નિત્યાનંદ સ્વામી જેવા પંડિતોય બેઠા હોય અને હાવ ગામડા ગામના ખેડૂતોય બેઠા હોય. શ્રીજી મહારાજ વાત ચાલુ કરે અને પૂરી કરે ત્યાં સુધીમાં જેને જે સમજાવવાનું હોય ને એ પરફેક્ટ સમજાઈ જાય. એવી રીતે શ્રીજી મહારાજ વાતો કરતા. બોલો, વિદ્વાનોને વિદ્વાનોની ભાષામાં સમજાઈ જાય, ગામડાના માણસોને ગામડાની ભાષામાં સમજાઈ જાય, બહેનોને બહેનોની રીતે સમજાઈ જાય અને બધાને આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું પોષણ થતું. હવે જો મહારાજ વાત કરે છો ત્યારે પછી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા. મહાનુભાવાનંદ સ્વામી આવું કીધું ને. સ્વામી એક વાત સાંભળો, એક તમને વાર્તા કહો. એક ભિખારી હતો ને ભીખ માગતો માગતો એક શ્રીમંતના ઘરે ગયો. શેઠ બહુ સુખિયા હતા, ધન સંપત્તિ વાળા હતા અને કંઈક કામકાજમાં હશે તો ઓલે જઈને જરાક એનો ટોકરો બોકરો ખખડાવ્યો કે ભિક્ષા આપજો. પણ શેઠ કંઈક કામમાં હતા, વાર લાગી. એટલે આને થયું કે હું શેઠનું થોડુંક કામ કરી નાખું ને તો શેઠ મને જાજુ આપશે એમ. એણે શું કર્યું, શેઠના ફળિયામાં વાસીદું કરવાનું બાકી હતું ઢોર ઢાખરનું. તો શેઠને થોડીક આવતા વાર લાગી તો આણે ખંપાળી ભંપાળી તગારું પાવડો લઈને વાસીદું કરી દીધું. ઓલા શ્રીમંત બહાર આવ્યા, એને જોયું, રાજી થયા. એ કીધું કે આ તો તમે બહુ સરસ કરી દીધું.
એટલે ભિખારી નથી કે શેઠ રાજી થઈ ગયા, હવે માગવા જેવું છે. ભિખારી કે મેં તમારું કામ કર્યું માટે મને અધમણ સોનું આપો. કેટલું સોનું? એટલે 10 કિલો સોનું આપો. ત્યારે શેઠ કે 1 પૈસાનું કામ કર્યું અને સોનું કેટલું જોઈશ? અધમણ. હા, તમારું કેવું ગણિત? સોનું અધમણ એટલા કાજ, માગતા નથી આવતી લાજ. આવું કીધું. 1 પૈસાનું કામ કર્યું, તમે 10 કિલો સોનું મારી પાસે માંગો છો, એવું શેઠે ભિખારીને કીધું. આવી મહારાજે વાત તો કીધી. પછી મહારાજ કે સુણો દ્રષ્ટાંત સિદ્ધાંત કેરું, જે છે જાણવા યોગ્ય ગણેરું. માંસ સુકાઈ હાડકા ગળતા, તોય ચરણ કમળ નહીં મળતા. ભેખ ભગવો તમે અંગે ધારી, તજુ દ્રવ્ય તથા તજી નારી. અપમાન સહન કર્યું કાઈ, ચરણ માગો છો એટલા માઈ. આવું કીધું મહારાજ. મહારાજ કે જેમ ઓલા ભિખારીએ 1 પૈસાનું કામ કર્યું ને 10 કિલો સોનું માંગ્યું ને, એવું તમે થોડુંક માન અપમાન સહન કર્યું, થોડુંક અમારા માટે કર્યું, ભેખ લીધો, સ્ત્રી ધનના ત્યાગી થયા, અને તમે અમારા ચરણારવિંદ માગો છો ને, એ તો 1 પૈસાનું કામ કરીને 10 કિલો સોનું માગો ને, એવું છે. તો તમને ઓલો ભિખારી મૂર્ખ લાગે છે? તો કે હા મહારાજ. તો કે તમે જે અમને ટોન માર્યો ને, આવું કહેવાય. આવું મહારાજે કીધું. બોલો. મહારાજ કે અમારા ચરણારવિંદ તો અતિશય દુર્લભ છે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની માફી માગી, પ્રાર્થના કરી, અને મહારાજને કીધું કે મહારાજ, એ તો તમે કૃપા કરીને તમારા ચરણમાં રાખો, તમારા ચરણની સેવા આપો તો મળે, બાકી મળતી નથી. વાતે સાચી છે ને? ભગવાન આપણી રક્ષા ન કરે, ભગવાન પોતાના સ્વરૂપનું આપણને સુખ ન આપે તો આપણે શું કરી લઈએ? ગઈ રવિ સભામાં આપણે જાનબાઈનું આખ્યાન સાંભળ્યું હતું ને. દેવયાની હતા, શુક્રાચાર્યના દીકરી. સતયુગ વખતના ભગવાનને પામવા માટે મહેનત કરતા હતા. તો શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા ત્યારે છાપરી ગામમાં એમનો જન્મ થયો અને પછી ભગવાનને પામ્યા. હવે ત્યારે પણ ભગવાને કૃપા ન કરી હોત તો મેળ પડે? એટલે ભગવાનને તો કાયમ હાથ જ જોડવા પડે કે હે ભગવાન, ગમે એવો જેવો તેવો પણ તમારો છું, તમે મારા ને હું તમારો. હું કદાચ કંઈક ભૂલ કરું તો પ્રભુ તમે મને મૂકતા નહીં. જો તમે મને છોડી દેશો ને તો પછી મારું શું થશે? એવું આપણે રોજ ભગવાનને કહેતા રહેવું જોઈએ. ઇસ્કોન સ્વામી સાર સિદ્ધિમાં બહુ સરસ વાત કરે છે. માઈક સુખ પણ મોંઘા ઘણા, ત્યારે અમાયિકનો કોણ આપનાર. માઈક સુખ આપણે જોતા હોય આ લોકના, તો મફતમાં મળી જાય. જો ને નાનું એવું બાળક હોય, ત્રીજા વર્ષમાં એનો પ્રવેશ થાય એટલે તરત જ એને ઓલું કેવું કહેવાય, જુનિયર કેજી, સિનિયર કેજી, કિન્ડર ગાર્ડન, આમ નાખતા 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 ઠેઠ 20 વર્ષ, 22-23 વર્ષનો થાય ત્યાં સુધી ભણાવે. તો શેના માટે ભણાવે છે? બ્રહ્મજ્ઞાન માટે ભણાવે છે. આ લોકની વસ્તુઓ મળે એને, સંસારિક રીતે સુખી થાય, પૈસા મળે ટૂંકમાં. ઇસ્કોન સ્વામી કહે માઈક સુખ પણ મોંઘા ઘણા,
ત્યારે અમાયકનો કોણ આપનાર, માટે સહજાનંદ સેવવા ઉર કરી વળી વિચાર. જેહ સુખ જેહને ઘરે, તે તો તેનું દીધું દેવાય. જેની પાસે જે હોય એ દઈ શકે ને. જેહ સુખ જેહને ઘરે, તે તો તેનું દીધું દેવાય. તે વિના તોળી તપાસ્યો, લેશ પણ આપણે ન લેવાય. એ સુખ ને આપવા આવ્યા અવનીએ અલબેલ. મહા મોંઘું હતું એને મળવું, પણ સહુને થયું છે સોંગું. બરાબર છે ને. અત્યારે કોઈ ભગવાનની ભક્તિ કરે ને ભગવાનની આજ્ઞા પાળે તો બોલો ભગવાન એને મળે. આ કળી કાળમાં ભગવાન એને મળે. અને આ લોકના સુખ ભગવાન નો આપે તો એ મળે ન મળે. ભગવાન આપે ને આ લોકનું સુખ તો જ મળે, બાકી થોડું મળે. આ લોકનું સુખ એ ભગવાનની કૃપા વગર ન મળતું હોય તો પરલોકનું સુખ મળે કોઈ દિવસ? એવું છે. એક બહુ સરસ વાત આવે છે, ધ્યાનથી સાંભળજો. મેમકા ગામના રામજી શેઠ હતા, બહુ સારા ભગવાનના ભક્ત. એ રામજી શેઠના બેન હતા શ્યામબાઈ. એ રામજી શેઠના બેન જે શ્યામબાઈ હતા ને, સમાધિનિષ્ઠ, ખૂબ ભગવાનનું ભજન કરતા, ખૂબ ભગવાનમાં પ્રેમ. અને જીવબા લાડુબા એ બધા મુક્તો સાથે બહુ સારો સ્નેહનો નાતો. ભગવાનનું ભજન કરતા કરતા સમાધિ નિષ્ઠ થયેલા. જ્યારે ધ્યાન ભજનમાં બેસે એટલે સમાધિ થાય એવા. એ સાયલામાં રહેતા હતા. એમના દીકરી હતા, એટલે રામજી શેઠના ભાણેજ. રામજી શેઠના બેન જે શ્યામબાઈ, એના દીકરી. એ દીકરીનું નામ હતું સંતોક. હવે આ બધા વણિક કુળમાં બધા જન્મેલા બધા ભગવાનના ભક્તો, પણ સ્વામિનારાયણ ભગવાનનો ને એમના મુક્તોનો બધાનો યોગ થયેલો એટલે આખા ઘર સત્સંગી. એટલે સંતોકબાઈને એની માતા શ્યામબાઈ પાસેથી બધો સત્સંગનો વારસો મળેલો. એટલે સંતોકબાઈ પણ બહુ સારા ભગવાનના ભક્ત, એકાંતિક ભક્ત. નાનપણથી સંતોની સેવા, શ્રીજી મહારાજનું ભજન, ધર્મ નિયમ બધું વ્યવસ્થિત બધું રાખતા હતા. એ મોટા થયા, એમને વિહલ પર ઢૂંઢિયા પરિવારમાં, વણિક પરિવારમાં એમને પરણાવ્યા. જેવા લગ્ન થયા ને, એમનો પરિવાર અમદાવાદ સંસારના બધા વ્યવહાર પ્રસંગે ગયો. અમદાવાદમાં એ બધા ગયા, સંતોકબાઈ પણ સાથે હતા. એટલે એને ખબર કે શ્રીજી મહારાજે અમદાવાદમાં પહેલું વહેલું નરનારાયણ દેવનું મંદિર બનાવ્યું, બહુ મોટું પ્રસાદીભૂત. અને મહારાજે પોતાના હાથે પહેલું જે મંદિર બનાવ્યું એ મંદિર છે. એટલે એણે એના પતિને વાત કરી, હાથ જોડીને, મને તમે જેમ કહો છો એમ હું કરું છું. અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તો મને ત્યાં દર્શને લઈ જાઓ ને. એટલે કે મારી પાસે ટાઈમ નથી. તો પપ્પા મમ્મીને વાત કર. એટલે બેને સાસુ સસરાને વાત કરી. સંતોકબાઈએ સાસુ સસરા કે તમને વાત કરી નથી અમે, આપણે એ ધર્મમાં માનતા નથી, એટલે સ્વામિનારાયણના મંદિરમાં આપણે જવાય નહીં.
ના પાડી દીધી ઘસીને. બેન મૂંઝાણા. થોડી વાર થઈ, ચા પાણી પાયા, પાછી વાત મૂકી કે મંદિર બહુ દૂર નહીં હોય તો મારે જવાની ઈચ્છા છે, એકવાર દર્શન કરવા જવા દો, પછી હું ક્યારે નહીં કહું કે આજથી હવે તમારે કોઈ દિવસ સ્વામિનારાયણના મંદિરે જવાની વાત નહીં કરવાની. કેટલી વાર કહેવાનું હોય, હવે કોઈ દિવસ વાત ન કરતા. જડબે સલાહ કહી દીધું, હવે વાત પૂરી થઈ ગઈ. બિચારા મૂંઝાણા, દુખાઈ ગયા, એકાંતમાં જઈને થોડુંક રડી લીધું. એ જમાનામાં તો કાંઈ થતું જ નહીં ને. અત્યારે તો બહેનોનો જમાનો છે એટલે તરત કંઈક ધમકી મારે એટલે બધા સુધરી જાય. હવે તો એવું છે નહીં. એ વખતે તો એવું કાંઈ હતું નહીં. સંતોકબા થોડાક રોયા, મૂંઝાણા, પણ ભગવાનને પ્રાર્થના ખૂબ કરી અને રડતા રડતા કર્યો. ખાધું પીધું નહીં અને રાત્રે એમને સૂઈ ગયા. હવે કોઈ પોતાના ભગવાનના મંદિરના દર્શન કરવા માટે એટલા થોડા ઘણા પ્રયત્ન કરવા છતાંય કાંઈ મેળ ન પડે ને દુઃખી થતા હોય તો ભગવાનને એની નોંધ આવે કે નહીં? આવે હો. જેવાય સૂતા શ્રીજી મહારાજ દિવ્ય રૂપે આવ્યા. બાઈને ધીમે કરીને જગાડ્યા. બેટા સંતોક, એ બેટા સંતોક, જાગો. નાનેથી એટલો મીઠો મધુરો અવાજ કોનો? પ્રેમાળ. આંખ ખોલી ત્યાં તો સાક્ષાત શ્રીજી મહારાજ. હો, મહારાજના દર્શન થયા. સંતોકબા તો ખુશ થઈ ગયા. ઓહ મહારાજ, તમે પધાર્યા. મહારાજ કે કેમ એટલા દુઃખી છો? તમને દર્શન કરવાનો ન જવા દીધા ને? આ બધું જાણીએ છીએ. બોલો, તમારા દર્શન કરવા છે? મારા તમારા દર્શન થઈ ગયા. ના ના, તમારા મંદિરના દર્શન કરવાની ઈચ્છા છે ને? કે હા મહારાજ. હાલો તમને લઈ જાઓ. પણ મહારાજ અહીંયાથી બહાર જશું તો બધા પાછા મને વળશે. મહારાજ કે તમે અમને કેવા માનો છો? તમે સાક્ષાત ભગવાન છો. હાલો મારી યારે. તો એક ઘરમાંથી સંતોકબાઈને દિવ્ય રૂપે ઉપાડ્યા. હો, સંતોકબા અને હારે શ્રીજી મહારાજ. મહારાજ કે આપણે નરનારાયણ દેવના મંદિરના દર્શન કરવા જવાનું છે, હાલો. મહારાજ લઈ ગયા. કાળુપુર વિસ્તારમાં જે આપણું સ્વામિનારાયણ મંદિર છે નરનારાયણ દેવનું, ત્યાં મહારાજ લઈ ગયા. ઠાકોરજીના દર્શન કરાવ્યા. હવે રાતે કોઈ દી ખુલ્લા હોય? પણ ભગવાન હારે છે ને. ઠાકોરજીના દર્શન કરાવ્યા. પછી મહારાજ કહેતા જાય, જો આ મંદિરમાં મારી રાધા કૃષ્ણની મૂર્તિઓ છે. આ મંદિરમાં એટલે કે ગભારામાં મારી નરનારાયણ દેવની મૂર્તિઓ છે. આ મંદિરમાં સુખસૈયા છે. અહીં હરિકૃષ્ણ મહારાજને ધર્મ ભક્તિની મૂર્તિઓ છે. જો બધા દર્શન કરી લો. તમે નહોતા આવ્યા ને ક્યારે? કે ના મહારાજ, બસ જો આ બધી મૂર્તિઓના દર્શન કરજો, યાદ રાખજો, ભૂલી જતા નહીં પાછા. એવું મહારાજ પાછા આનંદ કરતા જાય. એમ મહારાજે આખા મંદિરના પ્રસાદીની જગ્યાઓના બધાના દર્શન કરાવ્યા અને પછી પાછા એના ઘરે જ્યાં હતા ત્યાં સુવડાવી દીધા. સંતોકભાઈ ઉભા ઉભા મહારાજ, અત્યારે તો મને દર્શન કરીને તમે સુખી કરી દીધી. આ ઘરમાં મને કાંઈ ભજન કરવાની શાંતિ આવતી નથી. એનું કાંઈક કરો ને. ત્યાં શ્રીજી મહારાજ કે હવે તમને અહીંયા આ ઘરે જાજુ રહેવા દેશો નહીં. તમે ચિંતા કરો માં. આજથી 2 મહિને તમને અમારા ધામમાં તેડી જશું. વરદાન આપી દીધું. એક્ઝેક્ટ તિથિ તમે જોઈ લેજો, 2 મહિને તમને તેડી જશું.
બહુ સારું પ્રભુ, બહુ મોટી કૃપા કરી. પણ સાંભળો હજી, તમારે છે ને એક આઈડિયા કરવાનો. શું કરવાનું છે? તમારા પિયરનો જે કાંઈ માલ સામાન વસ્તુ પદાર્થ તમે અહીંયા લાવ્યા છો ને, એ તમે ધીરે ધીરે તમારો દેહ પડે ને એ પહેલાં ક્યાં મોકલજો? પિયર ક્યાં હતું? સાયલા મોકલી દેજો. કોઈ વસ્તુ અહીંયા રહેવા દેતા નહીં. આવું કોણે કીધું? બોલો, ભગવાન કેટલું ધ્યાન રાખે. કોઈ વસ્તુ અહીંયા ન રહેવા દેતા. એમ કહે શ્રીજી મહારાજ કે હું જાઉં છું હો. જેવા મારા દર્શન કર્યા છે એવી મારી મૂર્તિને સતત સંભાળજો. સ્વામિનારાયણ મુખે ભજન કરજો અને મારો ખૂબ વિશ્વાસ રાખજો. 2 મહિના પછી તમને હંમેશા માટે મારી મૂર્તિનો મહા સુખ મળે એવું આપણે ગોઠવી દેવાનું છે. એમ કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પછી સંતોષભાઈ સભાન થયા. આ બધી દિવ્યતાના દર્શન થયા ને પછી પેલા તો આમ ચીમટો ભેરો કે આ બધું સાચું જ છે ને, એમ હતું સાચું. એટલા બધા ખુશ થઈ ગયા. અને એટલા દિવસોથી જે બધો તાપ થયો હતો ને, બધા કુસંગીઓની વચ્ચે રહેવાનું હતું, શાંતિ થઈ ગયો. પછી વિચાર્યું, મહારાજે ઠાકોરજીના દર્શન કરાવ્યા, નરનારાયણ દેવના દર્શન કરાવ્યા, બધાના દર્શન કરાવ્યા, અને 2 મહિને મને લઈ જવાની વાત કરી છે. એટલે હવે કાલથી આપણું કામ શરૂ કરવાનું છે. પછી ત્યાં જે એ લોકોનું કામકાજ હતું અમદાવાદમાં એ પૂરું થયું એટલે પાછા એમના ગામ વિહલ પર આવ્યા. એટલે જે કોઈ એના પિયર જતા હોય ને એની હારે કાંઈક ને કાંઈક મોકલાવ્યા કરે. એના સાસુ સસરાને ખબર ન પડે ને એમ થોડું મોકલવા માંડ્યા. ઘણું બધું મોકલી દીધું એમ. પછી જ્યારે 1.5 માસ થયો ત્યારે સંતોષભાઈના ભાઈ એમને મળવા માટે આવ્યા. ત્યારે સંતોષભાઈને એકાંતમાં બોલાવીને કીધું કે મારે પિયર આવવાની ઈચ્છા છે. બેન કાંઈ તકલીફ છે એ બધું ન્યા આવીને કહીશ, પણ મારે પિયર જવું છે. એટલે તમે છે ને કાંઈક નિમિત્ત કરીને મને અહીંયાથી આજ લઈ જાઓ. ભાઈ સત્સંગી હતા, સમજણા હતા કે બેનને કંઈક હશે. એણે ગોઠવી દીધું. કંઈક પ્રસંગના નિમિત્તે એના સાસુ સસરાને વાત કરી કે ભાઈ બેનને થોડાક દિવસ માટે લઈ જવા છે. જવાનું ગોઠવી દીધું. એ વખતે એ કરિયાવરમાં બધું લાવ્યા હોય ને, ઓશિકાન, ગાડલાન, ગોદડાન, એનું ગાડું ભર્યું. એના સાસુ સસરા કહે કે આ ગાડલા ગોદડા એ બધાનું શું કામ છે? એ થોડું લઈ જવાનું હોય ન્યા. તો કે ન્યા મારે વાત થઈ હતી મારી બારે કે આ થોડાક પાતળા રહી ગયા છે, એટલે સારું રૂ કાતીને થોડાક જાડા કરતા આવે છે, તો વાંધો નહીં. જ્યાં એટલા બધા ઘરેણા કેમ પહેર્યા? એટલે કે મારી બા એવું કહેતા હતા કે આ થોડાક ઘરેણા છે ને એમાં હજી થોડુંક સોનું વધ્યું છે મારા પપ્પાને, એ થોડુંક આમાં એડ કરીને ઘરેણા થોડાક વધારે મોંઘા કરાવવા છે. એટલે વાંધો નહીં એમ બધો માલ સામાન સાયલા ભેગો કરી દીધો. અને પછી ઘરે આવીને હજી તો વાત કરે ને પહેલાં તો બધા એના મા બાપ ને બધા ખીજાણા કે તું ગાંડી થઈ ગઈ છો, આ ગાંડલા ગોરડા ચાકડા ને ચંદરવો ને બધું લઈ આવી, તારા ઘરેણા ને બધું કેવું લાગે સમાજમાં? એ મારી વાત તો સાંભળો. પછી શાંતિથી બધી એણે વાત કરી. આ રીતે શ્રીજી મહારાજે દિવ્ય રૂપે આવીને મને કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં બધે દર્શન કરાવ્યા અને મને કીધું કે ઘરે તને હવે રહેવા નથી દેવી, 2 મહિના પછી તને ધામમાં લઈ જવાની છે, એટલે આ બધો સામાન તું ઘરે પુગાડી દેજે તારા બાપાના ઘરે. એટલે ભગવાનની આજ્ઞાથી કર્યું છે, એમને નથી કર્યું. ત્યારે બધાને થયું કે ઓહ, આ તો દીકરી ફાવી ગઈ. કરીને જે કરવાનું હતું એ ભગવાને સામેથી આને ગોઠવી દીધું. પછી તો કે હવે આપણે ત્યાં જવું નથી, અહીંયા રહ્યો. આખો દિવસ ધ્યાન ભજન કરે, ભગવાનનો મહિમા વિચારે, નામ સ્મરણ કરે. અને એ બેનને કીર્તનો બહુ આવડતા.
આખો દિવસ નગરા કીર્તન ગાયા કરે, હો, બીજી કોઈ વાત જ નહીં, સવારથી સાંજ સુધી. એમ કરતા 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 ઘણા બધા દિવસો વીતી ગયા. છેલ્લે 8 દિવસ બાકી રહ્યા ત્યારે ફરી પાછા શ્રીજી મહારાજે દર્શન દીધા સંતોકબાઈને અને કીધું કે સંતોક, આજથી 8મા દાડે સંધ્યા વખતે દીવા કરવાનું જ્યારે ટાણું થશે ત્યારે અમે તમને તેડવા આવશું. એ વખતે ઘડિયાળ નહોતી ને, લાવું કીધું 8મા દાડે સંધ્યા વખતે દીવા કરવાનું ટાણું થશે ત્યારે તમને તેડી જશું. પછી સંતોકબાઈ એના મા બાપને વાત કરી અને મા બાપે આખા ગામમાં વાત કરી. હો, બધા સત્સંગી હતા અને ખબર હતી કે શ્રીજી મહારાજનો પ્રતાપ કઈ જેવો તેવો હોય નહીં. આખા ગામમાં બધે ખબર પડી ગઈ. ત્યારે ગામમાં એમના સગાવાલા બીજા વાણિયા હતા. એ બધા વાત જ્યારે સાંભળી ત્યારે નક્કી કર્યું કે 8મે દાડે સંધ્યા કાળે આપણે ત્યાં જવું અને જો ખોટું પડે ને આખા ગામમાં આ લોકોનો ધજાગરો કરવો. ગમે એવા સારા સજ્જન કે ભક્તજન હોય એના વિરોધમાં આવા માણસો તો હોય ને હોય જ. ગામ હોય ત્યાં ઉકળો હોય જ. આવું નક્કી કર્યું. બોલો, જો વાત જૂઠી પડે ને તો આખા ગામમાં એ લોકોને ફજેત કરવા, આવું નક્કી કર્યું. પછી 5 દિવસ ગયા. સંતોકબાઈને તાવ આવ્યો. બીજા 2 દિવસ ગયા. 8મા દિવસે તબિયત થોડીક સુધરી. તાવ એટલે એકદમ નોર્મલ, આમ પીડા થાય એવું નહીં, પણ કાંઈક તો નિમિત્ત ભગવાનને કરવું પડે શરીરમાંથી કાઢવા માટે. 8મા દિવસે સંતોકબાઈ પોતાના બાપાને કીધું, આજે સાંજે મહારાજ પધારવાના છે, માટે આપણી બજાર સારી નથી, એટલે વાસીદું કરાવીને વળાવીને પાણી છટાવીને ચોખ્ખું કરાવો. ગોબરા હશે. મેં કીધું મહારાજ આવવાના છે ને આવું ન રખાય ને, શેરી ચોખ્ખી કરાવી. બરોબર સાંજ પડી. હો, ત્યારે સંતોકબાઈ કહે કે મહારાજ આવવાના છે, આપણી ખડકીએ દીવા કરાવો. આનંદનો દિવસ છે, દીવા કરાવ્યા. ત્યારે બરોબર દીવા કરવાનો સમય થયો ત્યારે શ્રીજી મહારાજ પધાર્યા. મહારાજ અને સંતોકબાઈને દેખાય, બીજા કોઈ ન દેખાય. એટલે સંતોકબાઈ કે એ મહારાજ પધાર્યા, એ કેટલા બધા સાધુને લઈને આવ્યા, એ મહારાજ પધાર્યા. અને મહારાજ જયારે વાતો કરે સંભળાય પણ કોઈને દેખાય નહીં. પછી કે શું કહે તને મહારાજ? એના મા બાપ પૂછે ને, એ 2 સત્સંગી હતા. કે મને એવું કહે છે કે તને બદ્રિકાશ્રમમાં નહીં મોકલું, ગોલોકમાં નહીં મોકલું, શ્વેતદ્વીપમાં નહીં મોકલું, તને તો અક્ષરધામમાં તેડી જાય છે. આવું મહારાજ કહે છે. સમજાણું તમને? એનો મતલબ બદ્રિકાશ્રમ જુદું છે, ગોલોક જુદું છે, શ્વેતદ્વીપ જુદું છે અને અક્ષરધામ પણ જુદું છે. જેમ ધામ જુદા છે એમ ધામી પણ જુદા છે. અને બધા ધામના ધામી, અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે. આ સામાન્ય ચરિત્રોમાં ભગવાન સ્વામિનારાયણનું પુરુષોત્તમપણું પ્રગટ થતું હોય છે. બીજું કઈ કહે છે તો મહારાજ એવું કહે છે કે તું પૂર્વ જન્મમાં સત્યવતી હતી, એમ કહે છે. કોણ હતી? સત્યવતી. અને યુગોથી તું અમને મળવા માટે તલસતી હતી, એટલે આ જન્મે તને અહીંયા જન્મ આપીને અમારો યોગ કરાવ્યો છે. હવે કોઈ વિઘ્ન, કોઈ એવી બાબત બાકી રહી નથી, એટલે હવે તમને સુખેથી અક્ષરધામમાં લઈ જવાના છે. બધાને છેલ્લા જય સ્વામિનારાયણ કહી દો એવું મને કીધું છે. તો હાલો હું જાઉં છું મહારાજ ભેગી. એ બધાને ભાવથી જય સ્વામિનારાયણ એમ કહીને સંતોકભાઈએ દેહ મૂકી દીધો. અને જે ઓલા બધા ગામના વિરોધી જોવા માટે આવ્યા હતા ને, એ બધા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તો સ્વામિનારાયણ સત્ય, એના સત્સંગી સત્ય, અને એનો સત્સંગ એ સત્ય છે. આવું થયું. બોલો,
મજાની વાત છે ને. તો આ સત્યવતી કોણ હતા ખબર છે? ભીષ્મ પિતાના સાવકીમાં. કેટલા યુગોથી ભગવાનને પામવા માટે તલસતા હશે, છે ને? ગજબની વાત. આમની વાત મહાભારતમાં એવી આવે છે, સત્યવતીનું પહેલા નામ હતું મત્સ્યગંધા. અદ્રિકા નામની અપ્સરામાંથી એનો જન્મ થયેલો અને એમને કોઈક શાપ વશાત મત્સ્યનો દેહ આવેલો અને પછી શાપમાંથી મુક્તિ થઈ, પણ એના શરીરમાં માછલીની ગંધ આવતી. તો દાસરાજ કરીને એક માછીમારે એ બાળકીને નદીમાંથી બહાર કાઢીને પોતાની દીકરી તરીકે રાખી, પણ એના શરીરમાંથી માછલીની ગંધ આવતી એટલે એનું નામ શું પડ્યું? મત્સ્યગંધા. એ એના બાપા દાસરાજ સાથે યમુના નદી પાર કરાવવાનું કામ કરતા, નાવિક તરીકેનું. એમાં એક વખત પરાશર ઋષિ યમુના પાર કરવા માટે આવ્યા અને મત્સ્યગંધાનો યોગ થયો. એના ગુણો, નમ્રતા અને સુશીલતાથી પરાશર મુનિ પ્રસન્ન થયા. એનું બધું વૃત્તાંત જાણ્યું અને એને આશીર્વાદ આપ્યો કે આજથી તું મત્સ્યગંધા નહીં પણ યોજન ગંધા તારું નામ પડશે. માછલીની ગંધ આવતી હતી ને એ દૂર થઈ ગઈ અને સુગંધ આવવા મળી, અને કેટલી 1 યોજન સુધી એની સુગંધ આવે એટલે એનું નામ પછી શું પડ્યું? યોજન ગંધા. અને પછી પરાશર મુનિના આશીર્વાદથી એમને વ્યાસજી પુત્ર તરીકે મળ્યા. પણ વ્યાસજી તો ચમત્કારિક ભગવાનનો અવતાર, એટલે જેવો એમનો જન્મ થયો એટલે સીધા મોટા થઈ ગયા અને કીધું કે માતા, મારો જન્મ તો એક નિમિત્ત માત્ર હતો, હું તો મારું જે અવતાર કાર્ય છે એ પૂરું કરવા માટે મારી સાધનામાં લાગી જઈશ. તમારા જીવનમાં જ્યારે કાંઈ તકલીફ આવે ત્યારે મને યાદ કરજો, ત્યારે હું તમારી મદદ માટે આવીશ. એવું કહીને વ્યાસજી નીકળી ગયા. જાણો, એમનું એક ત્રીજું નામ હતું સત્યવતી. એક મત્સ્યગંધા, યોજનગંધા અને સત્યવતી. એટલે આ સત્યવતી કોણ? વ્યાસજીના માતા. કોના માતા? વ્યાસજીના માતા. પછી સમય જતા ભીષ્મના પિતા, હસ્તિનાપુરના રાજા શાંતનુ, એ કોઈક મૃગ્યા કરવા માટે યમુનાના કાંઠે આવ્યા અને પછી આ સત્યવતીને જોયા. સત્યવતીના રૂપમાં ખેંચાઈ ગયા અને એનું મન મોહાઈ ગયું અને પછી એની સાથે લગ્ન કરવાનું મન થયું. પણ જો લગ્ન કરે તો ભીષ્મ તો એકદમ યુવાન થઈ ગયા હતા, એટલે ભીષ્મને ન ગમે ને, એટલે શાંતનુ રાજાએ પોતાની ઈચ્છા દાબી દીધી. પણ પોતે દુઃખી થઈ ગયા. આસક્તિ વસ્તુ એવી છે ને, પૂરી ન થાય માણસ બેચેન થઈ જાય. અને ભીષ્મ પિતા પિતૃભક્ત હતા. એને જોયું કે મારા પિતા બેચેન કેમ છે. એણે શાંતનુ રાજા પાસે જઈને, પોતાના પિતા પાસે જઈને 2-4 વખત પૂછ્યું. શાંતનુ કહી ન શકે ને, દીકરાને કેમ કેવું મારે આવું થઈ ગયું છે, મને લગ્ન કરવાની ઈચ્છા થઈ છે, કેમ કે ભીષ્મ પિતાના લગ્ન કરવાની યોગ્ય થઈ ગયા હતા. શાંતનુ રાજા કંઈ કીધું નહીં. પછી એમના જે સેવકો હોય ને, એમના દ્વારા ભીષ્મ પિતાએ જાણ્યું શું આખો મામલો છે. અને પછી તો આખી લાંબી કથા આવે છે. ભીષ્મ પિતાએ પછી એ સત્યવતીના જે પિતા હતા દાસરાજ, એમની પાસે જઈને કીધું કે ભાઈ
મારા પિતા સાથે તમારી દીકરીના લગ્ન કરાવો, હું એને માતા તરીકે હું સ્વીકારવા માંગુ છું. ત્યારે દાસરાજે અને સત્યવતીએ એવું કીધું કે તમે તો સર્વ રીતે સમર્થ છો, તો મારા પુત્ર થાય તમારા પિતા થકી, એને તો કોઈ દિવસ રાજ્ય મળે જ નહીં ને, તમે મોટા છો એટલે રાજ્ય તો તમે જ ભોગવો, એટલે મારા દીકરાઓને તો કાયમ તમારા ગુલામ જ રહેવું પડે. ત્યારે પછી ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે હું આ જીવન બ્રહ્મચર્ય પાળીશ અને હું કોઈ દિવસ રાજ્ય ગાદી નહીં સ્વીકારું. એમનું નામ દેવવ્રત હતું, પણ આવી ભીષ્મ એટલે કે કોઈથી ન થઈ શકે એવી ભયંકર પ્રતિજ્ઞા કરી એટલે એમનું નામ પછી ભીષ્મ પડ્યું. સમજાણું? આ રીતે પછી ભીષ્મ પિતાએ પોતાના પિતા શાંતનુ રાજા એના લગ્ન સત્યવતી સાથે કરાવડાવ્યા. હવે ભીષ્મ પિતાએ તો બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી લીધું. પછી સત્યવતીને શાંતનુ રાજા થકી ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય આ બે દીકરા થયા. બે દીકરા મોટા થયા, પણ ભીષ્મ જેવા તો શક્તિશાળી હતા જ નહીં. એમાં ચિત્રાંગદ જંગલમાં કંઈક શિકાર કરવા ગયા, એમાં એક યક્ષ રાજા એને મારી નાખ્યા, એટલે એક પૂરા થઈ ગયા. પછી વિચિત્ર વીર્ય હતા ને, યુદ્ધમાં બહુ એટલા બધા માહિર નહોતા, પણ ભીષ્મ પિતાએ પોતાના પ્રતાપે કાશીરાજની બે દીકરી અંબા અને અંબાલિકા એના લગ્ન વિચિત્ર વીર્ય સાથે કરાવ્યા. પણ એ થોડાક ભોગ બુદ્ધિવાળા હતા, એટલે બહુ ભોગોનું સેવન કર્યું ને, એટલે નાની ઉંમરમાં એને ક્ષય રોગ લાગુ પડી ગયો, એ ગુજરી ગયા. એટલે હવે બધું પૂરું થઈ ગયું. પછી નિયોગ પ્રથા પ્રમાણે સત્યવતીએ એના પુત્ર વ્યાસજીને બોલાવ્યા અને નિયોગ પ્રથા પ્રમાણે પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરજી આ ત્રણનો પછી જન્મ થયો. એ બધાના જ્યારે છોકરા થયા અને બધા મોટા થયા, ત્યારે પરસ્પર બધો પાંડવો અને કૌરવો વચ્ચે કલહ શરૂ થયો. એ વખતે ફરી વખત પાછા વ્યાસજી આવ્યા અને એની માતાને કીધું કે તમે મારી માતા છો, એટલે હે સત્યવતી, આપ જે તમારા પુત્રો માટે આ બધી ગોઠવણ કરી હતી અને ભીષ્મને તમે અન્યાય કર્યો, ભીષ્મ સાથે અન્યાય કર્યો હતો, અને જે તમારા દીકરાઓને ગાદી ઉપર જોવા માટે તમે આ બધી માથાકૂટ કરી હતી, એક પણ દીકરા તો રહ્યા નહીં, અને હજી તમારા પાપે આ હસ્તિનાપુરમાં એવો મોટો કલહ થશે કે ભાઈઓ ભાઈઓ લડીને મરી જશે, અને એ દુઃખ તમે જોઈ નહીં શકો. એટલે મારી તમને પ્રાર્થના છે, તમે અને આ તમારી બંને વહુઓ અંબા અને અંબાલિકા, તમે બધા જઈને હવે તમારા પાપોનું પ્રાયશ્ચિત કરો, એટલે તપ કરો અને ભગવાનની આરાધના કરીને શુદ્ધિ કરો. આવું વ્યાસજીએ કીધું અને વ્યાસજી એ ત્રણેયને લઈને જંગલમાં વયા ગયા. સાધનાની બધી રીત શીખવાડી અને સાધનાના માર્ગે ચડાવી દીધા. પણ સાધના પૂરી નહોતી થઈ સત્યવતીની. મહાભારત કાળથી એ જીવાત્મા ભગવાનને પામવા માટે ભટકતો હતો. છેક સ્વામિનારાયણ ભગવાન પ્રગટા ત્યારે સાયલામાં રામજી શેઠના બેન શ્યામબાઈ એમના ઘરે આ સત્યવતીનો જન્મ થયો. અને શું નામ પાડ્યું એનું? સંતોક. હવે તમે મને કહો ભગવાનને પામવું કેટલું કઠણ છે? ભગવાન કૃપા ન કરે તો મેળ પડે? ક્યાં મહાભારતનો સમય ને ક્યાં અત્યારનો સમય? એટલા વર્ષો સુધી ક્યાંક તો બધે જન્મ લેવા પડ્યા છે ને. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન બહુ મોંઘા છે. મારે મંદિર નાવો રે કે મોહન શા માટે, શિર જાશે ઘોડ્યો રે કે વાલમ તમ સાટે,
મારે મનડે ભાવ્યા રે કે મોહન મરમાળા, સો માથા જાતા રે કે સોંગા છોગાળા. છોગાળા એટલે સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન પાક બાંધતા ને તે એવી વિશિષ્ટ પાક બાંધતા, 3 છોગા નીકળતા. કેટલા છોગા? હજી સુધી એવી પાક બાંધતા કોઈને આવડી નથી. 100 માથા જાતા સોંગા છોગાળા. 100 જન્મ લઈએ તોય ભગવાનને પામીએ કે ન પામીએ કઈ નક્કી નહીં. આ તો ભગવાન કૃપા કરીને પોતાનો નિશ્ચય કરાવે, આ સત્સંગનો અને સાધુ સંતોનો યોગ કરાવે. આપણા દોષો, બધી વાસનાઓ, કારણ શરીરના બધા ભાવો ટાળે, આપણને શુદ્ધ કરે અને પોતાના ધામમાં લઈ જાય, આપણા ગુના માફ કરીને તો થાય. માટે ભગવાનને હાથ જોડતા રહેવું. ક્યારેય ભગવાન સામે બાયું ચડાવી નહીં. એટલું બધું કર્યું કેમ નથી કરતા એમ બાંધવું. આપણને ટેવ હોય ને, ભગવાન અરે બાંધી. ખાસ કરીને બહેનો જ બહુ બાંધે. છોકરાનું કઈ કામ ન થાય ને એટલે રોઈને પછી ભગવાન અરે બાંધે. ભગવાન અરે બધાય નહીં. ભગવાન એમ કહે, ભગવાન જેમ મારું સારું થતું હોય એમ કરજો, પણ મારું પૂરું કરજો. સારું કે નહીં? એમાં ગોંડલ ગામમાં સુતાર જ્ઞાતિમાં એક બહુ સારા ભક્ત થયા હતા. એમનું નામ હતું કરમણ. શું નામ? કરમણ ભગત. એમણે ગોપાલ સ્વામી કંઈક મંદિરો કરતા હશે કે એમાં કાંઈક જરૂર પડતી હોય એટલે પોતે સુતાર, એટલે ગોપાલ સ્વામીની એમનાથી સેવા થઈ ગયેલી. ગોપાલ સ્વામી રાજી થઈ ગયેલા અને ગોપાલ સ્વામી એમને વર્તમાન ધરાવેલા અને કીધું હતું કે આ રીતે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવજો. અને ગોપાલ સ્વામીનો વિશ્વાસ એ જ પ્રમાણે જીવન જીવતા હતા. અને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણીને એમનો આશરો રાખીને ભજન કરતા. એક વખત એમના દેહનો મંદવાડ આવ્યો, શરીરનું કાંઈ ભાન ન રહ્યું. એ વખતે શ્રીજી મહારાજ 20 સ્વારોની સાથે, ઘોડેસવારોની સાથે એ ગામના એક ઘાંચીને દેખાણા. અને એ ઘાંચીને પૂછ્યો કે ભલા અમારા કરમણ ભગતનું ઘર કઈ બાજુ છે? એટલે ઘાંચીએ ઘર બતાવ્યું. એને એમ કે આમ દિવ્ય રૂપે નથી આવેલા, એમનેમ આવેલા છે. અને જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ કોઈ પોતાના સંત ભક્તોને જ્યારે લેવા જાય ને ત્યારે આવું ચાઈન કરતા. શું કામ? બધાને પ્રતીતિ આવે કે મેં જે વિરોધ બધાને દીધેલું છે અમારા આશ્રિતોને, એ હું પાળું છું. આવું બધું કાયમ ન કરે, પણ ક્યારેક ક્યારેક કરે. ભગવાનનું બિરુદ શું છે? અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ એના બદલે સૌ જનને જણાવવું. ઘાંચીને પૂછ્યું કે અમારા કરમણ ભગતનું ઘર દેખાડો તો. ઘાંચી સારો માણસ હતો, તો જ ભગવાન એને સિલેક્ટ કર્યો હોય ને દર્શન દેવા માટે. લો ને હું આવું, તમારે ખોટી થવું નહીં. એ ભાઈ એનું ઘર બતાવવા ઠેઠ નહીં આવ્યો. ત્યારે કરમણ ભગતને ગોપાલ સ્વામી અને શ્રીજી મહારાજના દર્શન થયા. એટલે ઘાંચીને આશ્ચર્ય થયું કે ભગત માંદા છે, આ દર્શન દેવા માટે આવ્યા છે કે શું છે એમ. ત્યાં તો થોડીક વાર હજી એ જોવે ન જોવે ત્યાં શ્રીજી મહારાજ અને ગોપાલ સ્વામી એટલે ઘાંચીને દેખાતા બંધ થઈ ગયા. ઘાંચીને દેખાતા બંધ થઈ ગયા અને કરમણ ભગતને દેખાય. એટલે કરમણ ભગત તરત કે જો ગોપાલ સ્વામી આવ્યા, શ્રીજી મહારાજ આવ્યા અને હું એમની સાથે ધામમાં જાઉં છું. મારી પાસે 100 રૂપિયા છે, એ 50 રૂપિયા મંદિરમાં દેજો અને 50 રૂપિયા મારા
દાડામાં વાપરજો. અને જેને મારી જેમ અક્ષરધામમાં આવવું હોય બધા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો. એ બધાને જય સ્વામિનારાયણ એમ કહીને ધામમાં ગયા. થોડીક ગોપાલ સ્વામીની સેવા કરી હતી. અને ગોપાલ સ્વામીએ જેમ કીધું એમ સ્વામિનારાયણ ભગવાનને માયના અને એ રીતે જીવન રાખ્યું. આવું સહેલું કલ્યાણ કરી દીધું ભગવાને. આવા ભગવાન છે. એક એક ને અનેક પરચા આપે છે અવિનાશ. એક એક ને અનેક પરચા આપે છે અવિનાશ. તેણે ખુમારી તનમાં મન મગન રહે છે દાસ. આ લોકને પરલોકનું થયું સુલભ સૌને કાજ. દેહ છતાં દુખિયા નહીં તન છૂટે આવે મહારાજ. દેહ છતાં દુખિયા નહીં તન છૂટે આવે મહારાજ. જોઈ જન એવી રીતને કરે અતિ પ્રીતે સત્સંગ. તેણે કરીને તનમાં ચડે નીતે નવલો રંગ. દેહ છતાં દુખિયા નહીં ને તન છૂટે આવે મહારાજ. બોલો. એ શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ હતા અને સિલસિલો ચાલતો હતો એનો એ સિલસિલો અત્યારે ચાલે છે. અત્યારે જે એવા ભગવાનના સંતો ભક્તો હોય એને તેડવા માટે ભગવાન સાક્ષાત આવે છે. હમણાં જ આ 22 તારીખે દિવસના 4:30 વાગે મેમનગરના પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. બોલો. હજી 2-4 દિવસ પહેલાની જ વાત. હમણાં જે ઘનશ્યામ જન્મોત્સવ ગયો ને ચૈત્ર સુધી નવમીનો, એ ચૈત્ર સુધી નવમીના ઘનશ્યામ જન્મોત્સવના દિવસે હરિસ્વરૂપ સ્વામીએ જન્મોત્સવની આરતી ઉતારી. અને એ ચાલુ આરતીમાં એમને શ્રીજી મહારાજના દર્શન થયા. અને મહારાજે એમને એવું કીધું કે તમે આરતી ઉતારીને રૂમમાં જાજો. આરતી ઉતારીને સીધા એ રૂમમાં ગયા. રૂમમાં શ્રીજી મહારાજના દર્શન થયા. અને શ્રીજી મહારાજે એમને એવું કીધું કે તમે ઘણા સમયથી મને ધામમાં લઈ જાઓ, મને ધામમાં લઈ જાઓ એવી તમે અરજી કરતા હતા. આજે તમારી અરજી અમે પાસ કરીએ છીએ અને અમે તમને ધામમાં લઈ જશું. હવે બીજો કોઈ સંકલ્પ કરતા નહીં. અને પછી બીજા દિવસથી એમણે અન્ન જળનો ત્યાગ કર્યો. અને 22 તારીખે 4:30 વાગે એમના સેવકો એમની પાસે હતા. એમને અચાનક જ સ્વસ્થપણે કીધું કે હરિકૃષ્ણ મહારાજની જે પ્રસાદીની કંઠી અને જનોય છે મને આપો. એટલે જનોય ધારણ કરી નવી હરિકૃષ્ણ મહારાજની પ્રસાદીની. પોતાની કંઠી હતી એ કાઢી નવી પ્રસાદીની કંઠી પહેરી. જૂની કંઠી હતી એ એમના સેવક હતા એમના ખીચામાં નાખી અને કીધું મને પ્રસાદીના કંકુનો ચાંદલો કરી દો. એટલે ભગતે ચાંદલો કર્યો. સ્વામીએ એ ભગતને ચાંદલો કર્યો. કીધું કે હવે શ્રીજી મહારાજ મને પછી એમના રૂમમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ હતી. એ ગોપીનાથજી મહારાજની મૂર્તિની આરતી કરી. એ વખતે કંઈક દીવાબત્તી નહીં મેળવે પછી અગરબત્તીથી આરતી કરી. આરતી કરીને પછી એમના જે સેવક હતા અર્પિત ભગત એ દંડવટ કરવા માંડ્યા. ત્યારે સ્વામી કીધું કે હવે દંડવટ રહેવા દો, મહારાજ આવ્યા છે, મારી પાસે સમય નથી. પછી થોડીક જ વાર મેં એવું કીધું કે શ્રીજી મહારાજ આવી ગયા છે, હું એમની સાથે ધામમાં જાઉં છું. જય સ્વામિનારાયણ. બોલો. શાસ્ત્રોમાં મોટા મોટા યોગીઓની જેવી વાત આવે છે એવી મોટા યોગીની જેમ સ્વતંત્રપણે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા આરતી ઉતારીને
એકદમ સ્વસ્થપણે સભાનપણે અત્યારે પણ આવા મુક્તો દેહ છોડીને અક્ષરધામમાં જાય છે. એ જ દિવ્ય વારસો આપણને બધાને મેળ્યો છે. આપણે પણ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના રાખીને પંચવર્તમાનમાં સુરાપુરા રહીએ અને ભગવાનનું જેવું ગમતું હોય એવું જીવન જીવીએ તો જેમ હરિ સ્વરૂપ સ્વામીને ભગવાન કેમ કહીને ધામમાં લઈ ગયા. અને બોલો એમને કેટલા 24-25 ઉપવાસ થયા તો એમનું બ્લડ પ્રેશર ને બધું ચેક કરવા માટે રોજ ડૉક્ટર આવતા. જેવું નોર્મલ વ્યક્તિને હોય એવું ને એવું. હવે આપણે ખાધા પીધા વગર 5 દી કોઈને રાખો ને તોય હાવ લંઘાઈ જાય ને, એકદમ સ્વસ્થ. અગ્નિ સંસ્કાર વખતે જ્યારે એમના પાર્થિવ શરીરને લઈને જતા હતા એની જે આભા પ્રભા આપણે જોઈએ એમ લાગે કે જાણે હમણાં બોલ છે. આવો દિવ્ય સમાજ આ સત્સંગમાં આજે પણ છે. આ સત્સંગ મુક્તોની ખાણ છે, રત્નાકર જેવો છે. સંતોમાં, ભક્તોમાં, બાઈઓમાં બધે જ આવા ભગવાનના સન્નિષ્ઠ, ભગવાનને બહુ વાલા એવા મુક્તો હોય જ. એટલે ખૂબ દિવ્ય ભાવે આ સત્સંગનો લાભ લેવો જોઈએ. આ બધી ગ્રંથોમાં જે વાતો આવે છે એ ખાલી એમનેમ કોઈ લખીને જ નાખી. આ બધી વસ્તુ શ્રીજી મહારાજ વખતે બનતી હતી, ત્યાર પછી બનતી હતી, અત્યારે બનશે, અત્યારે બને છે અને હજી ભવિષ્યમાં પણ બનશે. માટે ભગવાન સ્વામિનારાયણનો અતિશય મહિમા સમજીને એની નિષ્ઠા રાખીને ખૂબ ભજન કરવું, એની આજ્ઞા બહાર પગ મૂકવો નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.